નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં કોંગ્રેસે કર્યા મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ। બંધ ફેન્સી લાઇટોના બિલ ચૂકવાતા હોવાનો પણ કોંગ્રેસનો દાવો। પોરબંદરમાં સંત શિરોમણી દેવુ ભગતની નિર્વાણ તિથિની થઈ ઉજવણી। સમસ્ત ખવાસ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું થયું આયોજન। ભાણવડ તાલુકામાં વહેલી સવારથી મેઘરાજાની થઈ મહેર। વાતાવરણમાં ઠંડક પ્રસરી તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ। પોરબંદરમાં બાળકીનું અપહરણ કરનાર શખ્સો અંતે જેલ હવાલે। બાળકીને ભીખ મંગાવવાના ઈરાદે અપહરણ કર્યું હોવાની કબૂલાત। પોરબંદર મહાનગરપાલિકાને શહેરી વિકાસ માટેની અંદાજે ₹200 કરોડની ગ્રાન્ટ મોડી પડતા વિકાસ કાર્યો અટકી ગયા હોવાની ચર્ચાઓ જાગી હતી। ત્યારે હવે મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટતા કરી છે। તેમણે આવી વાતોને પાયાવિહોણી ગણાવી અફવા ન ફેલાવવા અપીલ કરી છે। તાજેતરમાં એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે પોરબંદર મહાનગરપાલિકાને મળવાની શહેરી વિકાસની અંદાજે ₹200 કરોડની ગ્રાન્ટ હજુ સુધી ન મળતા શહેરના અનેક વિકાસ કાર્યો અટકી ગયા છે। આ ચર્ચાઓમાં રોડ રસ્તા, પાણી અને ગટર લાઇન, સીસી રોડ, ડામર રોડ, LED સ્ટ્રીટ લાઇટ, ફ્લાયઓવર, વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ, જાહેર બગીચા, ડમ્પિંગ સાઇટ મેનેજમેન્ટ સહિતના અનેક વિકાસ કાર્યો ખોરંભે પડ્યાના દાવા કરવામાં આવી રહ્યા હતા। જોકે આ સમગ્ર મામલે પોરબંદર મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મહાનગરપાલિકાના વિકાસ કાર્યો અંગે ચાલી રહેલી આ પ્રકારની વાતો પાયાવિહોણી છે અને હકીકતથી દૂર છે। ખાસ કરીને જે રતનપુર બીચ સહિતના અનેક જે વિકાસના કામો હતા એ થવાના હતા, એ જાહેરાતો થઈ હતી, રાજકીય રીતે પણ જાહેરાતો થઈ હતી, મહાનગરપાલિકામાંથી પણ જાહેરાત થઈ હતી। પણ હવે ખાસ કરીને એવી વાત સામે આવે છે કે 200 કરોડ જેવી માતબર રકમની ગ્રાન્ટ પાછી ગઈ છે અથવા તો સ્થગિત થઈ છે અને આવા વિકાસના કામો અટકી પડ્યા છે। આ પ્રકારની વાત સામે આવે છે, શું છે મામલો? અત્યારે જે ગયા વર્ષે અમે આયોજન કર્યું અને બજેટમાં પણ આ વર્ષે પણ અમે જાહેરાત કરી છે, એમાં કોઈ પ્રોજેક્ટ એવા નથી કે અમે અટકાવી દીધા હોય, પરંતુ જે શહેરી વિકાસ વિભાગ છે એમના દ્વારા અત્યારે ઠરાવ છે એમના જે સ્વર્ણિમના અને જનભાગીદારીના, એમના રિવિઝનની પ્રક્રિયા ચાલુ છે। જનભાગીદારીનું અને આઉટગ્રોથ અને સડક યોજના છે એના GR રિવાઇઝ પણ થઈ ગયા, સરળીકરણનું કામ છે અને હવે સ્વર્ણિમનો GR પણ ટૂંક સમયમાં રિવાઇઝ થવાનું છે। એટલે કોઈ પણ કામ એવા નથી કે જે અત્યારે અટક્યા હોય અથવા તો અમે જે બજેટમાં જાહેરાત કરી હોય અને સંપૂર્ણપણે અમે બંધ કર્યા હોય। દરેક કામ છે અલગ અલગ તબક્કામાં અત્યારે પ્રગતિમાં છે। જે 200 કરોડ ગ્રાન્ટ પાછી જવાની અફવા છે એમાં હકીકત શું છે? અમને જે સ્વર્ણિમ છે એમાં અમારે ડબલ આયોજન કરવાનું હોય છે, સરકારની સૂચના હોય છે। એટલે અમને જે ગયા વર્ષે ગ્રાન્ટ મળી હતી એ ગ્રાન્ટ અમારે પાસે જ છે, કોઈ પણ ગ્રાન્ટ પરત ગઈ નથી। મૂળ વસ્તુ એવી છે કે આ વર્ષે જે સ્વર્ણિમનું GR છે રિવાઇઝ થાય એ અત્યારે વેઇટિંગમાં છે। તો સાહેબ આ વાત જે 200 કરોડની ગ્રાન્ટ પાછી ગઈ અફવા છે? 200 કરોડની ગ્રાન્ટ એટલે ટૂંકમાં અમને જે મળેલી ગ્રાન્ટ છે એમાંથી કોઈ પણ સરકારે પરત લીધી નથી। શહેરના વિકાસ કાર્યોને લઈને ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે અને નાગરિકોએ આવી અફવાઓ પર વિશ્વાસ ન રાખવો જોઈએ। મહાનગરપાલિકા દ્વારા નિયમ મુજબ વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેવું પણ જણાવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના રાષ્ટ્રીય સ્મારક કીર્તિ મંદિર ખાતે આવતા પ્રવાસીઓની સુવિધા માટે ઈ-વાહન સેવા શરૂ થઈ હતી, પરંતુ હાલ આ ઈ-વાહન મનપા કચેરી ખાતે નિષ્ક્રિય હાલતમાં પડ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે પ્રવાસીઓને હાલાકી વેઠવી પડી રહી છે। પોરબંદર શહેરમાં કીર્તિ મંદિર, સુદામા મંદિર સહિતના અનેક પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા દરરોજ મોટી સંખ્યામાં દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે। કીર્તિ મંદિર સુધી પહોંચવામાં પ્રવાસીઓને સરળતા રહે તે માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શીતલા ચોકથી કીર્તિ મંદિર સુધી ઈ-વાહન સેવા શરૂ કરવામાં આવી હતી,
જેને પ્રવાસીઓનો સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ વાહન સેવા બંધ હોવાથી પ્રવાસીઓને શીતલા ચોકથી કીર્તિ મંદિર સુધી પગપાળા જવું પડી રહ્યું છે, જેના કારણે ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગો અને નાના બાળકો સાથે આવતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ પ્રવાસીઓની સેવા માટે ખરીદાયેલું આ વાહન હાલ મહાનગરપાલિકા કચેરી ખાતે ધૂળ ખાતું પડ્યું હોવાનું જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓ દ્વારા આ સેવા ફરીથી નિયમિત શરૂ કરવાની માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકામાં વિવિધ કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ સમિતિએ મનપા ખાતે વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં કોંગ્રેસે તાત્કાલિક તપાસની માંગ કરી છે અને સાથે ચેતવણી આપી છે કે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. પોરબંદર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર વ્યાપ્યો હોવાનો આક્ષેપ કરતા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા મનપા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના આગેવાન નાથાભાઈ ઓળેદરા અને શહેર કોંગ્રેસ પ્રમુખ રાજવીરભાઈ બાપોદરાના માર્ગદર્શન હેઠળ કાર્યકરોએ ભ્રષ્ટાચાર બંધ કરોના નારા સાથે ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે મહાનગરપાલિકાની વિવિધ વિકાસલક્ષી અને વહીવટી કામગીરીમાં ગંભીર અનિયમિતતાઓ થઈ રહી છે. ખાસ કરીને શહેરના વૃક્ષો પર લગાવવામાં આવેલી ફેન્સી લાઇટો લાંબા સમયથી બંધ હોવા છતાં તેના બિલોની ચૂકવણી કરવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો મહાનગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર પર તાત્કાલિક અંકુશ નહીં મૂકવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સંજય 60 સુધી 60 સુધી આઇકોનિક રોડ બનવાનો છે, એની કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે અને કેટલાના ખર્ચે છે? અંદાજે 17 કરોડથી વધુના ખર્ચે આઇકોનિક રોડ છે, છાયા ચોકી છે, ત્યાંથી રતનપર ચોકડી તરફ છે, ત્યાં પહેલા ફેઝમાં બનવાનું છે. અત્યારે ત્યાં અમે ડિમાર્કેશન અમારી જે બેન્ચમાર્ક એજન્સી છે તેના દ્વારા કરવામાં આવેલું હતું. રીવેરિફિકેશનની કામગીરી ચાલુ છે અત્યારે, જે સિટી સર્વેની સીટ છે એના સાથે. રસ્તામાં જે અવરોધરૂપ અમને દબાણ સ્વરૂપે લગાવે તેમને અમને નોટિસ પણ આપેલી છે. એટલે અમે જે અવરોધરૂપ છે, જે ખરેખર રસ્તા પૈકીની જમીન છે ત્યાં પહેલાં દબાણો છે અથવા તો અવરોધ છે દૂર કરીશું અને ટૂંક સમયમાં જ આઇકોનિક રોડનું કામગીરી છે અમે આગળ વધારીશું. PGVCL સાથે પણ અમે સંકલનમાં છીએ, એમનું પણ અંડરગ્રાઉન્ડ કરવા માટેની જે આખી જે સિસ્ટમ છે એ અમારા સાથે સંકલન લઈને અમે પૂર્ણ કરીશું. વચ્ચે ફાટક આવે છે, કઈ રીતે નિરાકરણ? જે સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી છે એમના સાથે અમે મિટિંગ પણ કરી છે, અમે પત્રવ્યવહાર પણ કરેલો છે. જે વચ્ચે ફાટક છે એ ભાગ છે અમે 4 લેન રસ્તો જે બનાવવાના છે એમાં નડતરું ના થાય એ રીતે રીડિઝાઇન કરવાના છે, એ અમે સંકલન કરી લીધું છે. લોકો છે એમને શું અપીલ કરશો છે રેસ્ટોરન્ટની બાબત? આ આઇકોનિક રોડ છે એ પોરબંદરમાં વન ઓફ અ કાઇન્ડ બનવાનો છે. બીજે ક્યાંય આવો રોડ અત્યારે હયાત નથી, તો હું અપીલ એ જ કરીશ કે આ રોડ બનવાથી એ વિસ્તારમાં જ સમૃદ્ધિમાં વધારો થશે. તો જેમનું પણ દબાણ છે રસ્તા પૈકીનું, તેઓ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરે જાતે અને સહકાર આપે. રોડ છે એ અંદાજે કેટલા ફૂટ પહોળો છે? 4 લેન રસ્તો છે એટલે 18 મીટર જેટલો મિનિમમ થાય છે, ફૂટપાથ સહિત. એમાં યુટિલિટી ડક પણ આવશે, ફૂટપાથ પણ આવશે અને અમુક જગ્યાએ વચ્ચે અમે જ્યાં જગ્યા વધારે મળે છે ત્યાં પાર્કિંગના સ્પોટ્સ પણ અમે આપેલા છે. આ પ્રસંગે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, યુથ કોંગ્રેસ સહિત વિવિધ ફ્રન્ટલ સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સંત શિરોમણી શ્રી દેવ ભગતની 13મી નિર્વાણ તિથિ ઉજવવામાં આવી હતી, જેમાં સમસ્ત ખવાસ સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમો, સત્સંગ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પોરબંદર ખાતે સમસ્ત ખવાસ જ્ઞાતિ દ્વારા સંત શિરોમણી શ્રી દેવ ભગતની 13મી નિર્વાણ તિથિ નિમિત્તે ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખવાસ જ્ઞાતિની વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત ગાયત્રી હવનથી કરવામાં આવી હતી. ત્યારબાદ સંત શ્રીના ચરણોમાં મહાઆરતી અર્પણ કરવામાં આવી હતી અને સત્સંગ સભાનું આયોજન થયું હતું.
તો આ સત્સંગ દરમિયાન સુભાષભાઈ દવેએ સંત શિરોમણી શ્રી દેવુ ભગત જીવનચરિત્ર, તેમના આધ્યાત્મિક કાર્ય અને દિવ્ય ઉપદેશો પર ભાવપૂર્ણ પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમના અંતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ખવાસ સમાજના મોટી સંખ્યામાં સભ્યોએ હાજરી આપી સંત શ્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડ તાલુકામાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા અને આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સતત વરસેલા વરસાદને કારણે ભાણવડ શહેરના અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જ્યારે સવારથી જ સૂર્યનારાયણના દર્શન પણ દુર્લભ બન્યા હતા. વરસાદથી ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખરીફ પાકને પણ તેનો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. પોરબંદરની સ્વામિનારાયણ કોલેજ ખાતે યુવાઓ માટે વિશેષ જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માય ભારત પ્લેટફોર્મ સાથે જોડાઈ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા અપીલ કરવામાં આવી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળના માય ભારત પોરબંદર દ્વારા સ્વામિનારાયણ કોલેજ ખાતે માય ભારત રજિસ્ટ્રેશન અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોરબંદરના યુવા આઇકોન ઉત્સવ ભટ્ટ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માય ભારત પ્લેટફોર્મનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ યુવાનોને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવા માટે સેવા, સ્વયંસેવક પ્રવૃત્તિઓ, કૌશલ્ય વિકાસ અને નેતૃત્વ નિર્માણ જેવી અનેક તકો પ્રદાન કરે છે. તેમણે વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં માય ભારત સાથે જોડાઈ રાષ્ટ્ર નિર્માણમાં પોતાની સક્રિય ભૂમિકા નિભાવવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના 200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ માય ભારત રજિસ્ટ્રેશન પ્રક્રિયા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું અને સ્થળ પર જ મોટી સંખ્યામાં નોંધણી પણ કરાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરની 2 શાળાઓમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુરુજનો અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ ગુરુવંદન છાત્ર અભિનંદન અંતર્ગત કેબી જોશી કન્યા વિદ્યાલય અને પીએમ શ્રી નવાપરા પ્રાથમિક શાળા છાયા ખાતે આ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમની શરૂઆત ભારત વિકાસ પરિષદના ડેટા મેનેજર દ્વારા સંસ્થાના પરિચય અને ગુરુ મહિમાના પ્રેરણાદાયી ઉદ્બોધનથી કરવામાં આવી હતી. તેમણે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સર્વોચ્ચ સ્થાન અને ગુરુકુળ પરંપરાના મૂલ્યો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. કેબી જોશી કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ ગુરુજનોનું ચંદન ચોખાથી તિલક કરી સન્માન કર્યું હતું. આ ઉપરાંત શાળાના શિક્ષકો, કર્મચારીઓ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આશરે 350 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ પીએમ શ્રી નવાપરા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ વિશાખા મોઢાએ સંસ્થાની પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય પ્રકલ્પોની માહિતી આપી હતી, તેમજ ગુરુના મહત્વ અંગે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 450થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમના અંતે પ્રકલ્પ સંયોજિકા ચંદ્રિકાબેન પરમારે આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમનો ભાવસભર માહોલ જોવા મળ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરતા ભૂગર્ભ ટાંકા આજે પણ ગાંધીજીના જન્મસ્થળ અને કસ્તુરબાના ઘર ખાતે હયાત છે, જે દુષ્કાળના સમયમાં ખૂબ ઉપયોગી બને છે. પાણી બચાવો, જીવન બચાવો જેવા અનેક સૂત્રોની વાતો તો આપણે ત્યાં ખૂબ જ થતી હોય છે, પરંતુ ખરા અર્થમાં પાણીનો સંગ્રહ કરવામાં અને જરૂર પૂરતો જ ઉપયોગ કરવાને બદલે પાણીનો વેડફાટ પણ ખૂબ જ જોવા મળે છે. પાણીની અછતનો સાચો ખ્યાલ ત્યારે જ આવે છે જ્યારે ઓછો વરસાદ પડે અને જળ સંગ્રહનો અભાવ હોય.
ખરા અર્થમાં વરસાદી પાણીને ખોટી રીતે વહેતું અટકાવી આ પાણીનો જો યોગ્ય સંગ્રહ કરવામાં આવે તો પાણીની અછતમાં વર્ષો સુધી સંગ્રહ કરેલું પાણી આશીર્વાદરૂપ બનતું હોય છે. ગાંધી જન્મભૂમિ કીર્તિ મંદિર આસપાસનો વિસ્તાર કે જેને જૂનું પોરબંદર કહેવામાં આવે છે, ત્યાંના તમામ ઘરોમાં આજે જળ સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ભૂગર્ભ ટાંકાઓ આવેલા છે. કીર્તિ મંદિરમાં આવેલા મહાત્મા ગાંધીના જન્મસ્થળ તેમજ કસ્તુરબા ગાંધીના જન્મસ્થળ ખાતે પણ ઊંડા ભૂગર્ભ ટાંકાઓ આવેલા છે. આ ટાંકાઓમાં વર્ષો સુધી પાણીનો સંગ્રહ કરવા છતાં પણ તે પાણી જરા પણ દૂષિત થતું નથી અને તેને પીવાના પાણી તરીકે પણ લોકો ઉપયોગમાં લેતા હોય એવું જાણવા મળી રહ્યું છે. જૂના પોરબંદરમાં ભૂગર્ભ ટાંકાઓ વડે થતા જળ સંગ્રહના મૂલ્યને સમજી સૌ કોઈ તેમાંથી પ્રેરણા લે તો દુષ્કાળના સમયે વર્તાતી પાણીની અછતથી ઘણા અંશે લોકોને રાહત મળી શકે તેમ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ, સફાઈ, બાગ બગીચાની જાળવણી તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની કામગીરી કરાઈ હોવાનું મનપાએ જણાવ્યું છે. પોરબંદર મહાનગરપાલિકાના વિવિધ વિભાગો દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં વિવિધ કામગીરી કરવામાં આવી હતી, જેમાં ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા છાયા, નવી ખડપીઠ, બોખીરા, ભાટિયા બજાર અને સુભાષનગર સહિતના વિસ્તારોમાં કુલ 199 સ્ટ્રીટ લાઇટોનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું. તેમજ સફાઈ વિભાગ દ્વારા શહેરના તમામ વોર્ડમાં રહેણાંક અને વેપારી વિસ્તારોની સફાઈ ઉપરાંત ચોપાટી, શીતલા ચોક, એસટી બસ સ્ટેશનથી બિરલા હોલ રોડ સહિતના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું તથા વોટર વર્ક્સ વિભાગે ખાપટ, ઓમનગર અને જુરીબાગ સહિતના વિસ્તારોમાં પાઇપલાઇનના સમારકામ તેમજ વાલ્વ ચેમ્બરના ઢાંકણા બદલવાની કામગીરી કરી હતી. તો ગાર્ડન વિભાગ દ્વારા કમલાબાગ, રાણીબાગ અને અન્ય બગીચાઓની સફાઈ કરવામાં આવી હતી. સાથે જ શહેરના વિવિધ માર્ગો પર જોખમી અને નડતરરૂપ વૃક્ષોની ડાળીઓનું ટ્રીમિંગ પણ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખોજાખાના ખાતે તારીખ 19 જુલાઈના રોજ આ આયોજન થયું છે. ઇસ્માઇલી સિવિક અને આગા ખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ ફોર સધન સૌરાષ્ટ્ર અને આગા ખાન હેલ્થ બોર્ડ ફોર સધન સૌરાષ્ટ્ર દ્વારા આ રક્તદાન કેમ્પ યોજવામાં આવશે. નમસ્કાર. આપણે ઇસ્માઇલી સિવિક, આગા ખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ ફોર સધન સૌરાષ્ટ્ર, આગા ખાન હેલ્થ બોર્ડ ફોર સધન સૌરાષ્ટ્ર અને સ્કાઉટ અને ગાઈડ કમિટી સધન સૌરાષ્ટ્ર દ્વારા એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ. 19 જુલાઈ એટલે કે આવતીકાલે રવિવારે પોરબંદર અને રાણાવાવ તેમજ સધન સૌરાષ્ટ્રના ટોટલ 16 સેન્ટરની અંદર એક સાથે આપણે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ. તો મારી આમ જનતાને નમ્ર અપીલ છે કે કાલે પોરબંદર ખોજાખાના સ્વાગત રેસ્ટોરન્ટની સામે તેમજ રાણાવાવ બંને જગ્યાએ આ રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. તો લોકો મોટી સંખ્યામાં આ કેમ્પની અંદર જોડાય અને આ ઉમદા કામની અંદર સહયોગ આપે એવી અમારી નમ્ર અપીલ છે. ડોનેટ બ્લડ સેવ લાઇવ્સ. આપણે આ એક બોટલ રક્તથી ઘણાનું જીવન બચાવી શકીએ છીએ. તો પ્લીઝ દરેક આ મહા રક્તદાન કેમ્પની અંદર જોડાઓ અને તમારું બ્લડ આની અંદર આપી અને કોઈનો પણ આપણે જીવ બચાવી શકીએ. તો અમારી ઇસ્માઇલી કમ્યુનિટી દ્વારા આ જે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે એમાં હું દરેકને અપીલ કરું છું કે તમે આ કેમ્પની અંદર આવો. આવતીકાલે રવિવારે પોરબંદર ખોજા જમાતખાના અને રાણાવાવ સમાજવાડીની અંદર આ કેમ્પ રાખેલો છે. તો પ્લીઝ દરેકે આ કેમ્પની અંદર સવારે 8 થી 2 ની વચ્ચે જ્યારે આવવું હોય ત્યારે પોરબંદરમાં 10 માસની એક બાળકીનું અપહરણ થયું હતું. જો કે પોલીસે જબરી સફળતા મેળવી આ ગેંગને ઝડપી પાડી હતી. ત્યારે આ શખ્સોને કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટે તમામને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. મૂળ રાણા ખીરસરા ગામે અને હાલ રાણાવાવની ભોરાસર સીમમાં ભરતભાઈ મેરની વાડીએ રહેતી મનીષાબેન વિશાલ સાદિયાએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના પિતા
કોટડા સાંગાણી તાલુકાના નોંઘણચોરા ગામે રહે છે, જ્યાં તેનો પતિ નિશાન ઉર્ફે વિશાલ ગામનો ગેટ બનાવવા આવ્યો ત્યારે તેની સાથે આંખ મળી જતા 4 વર્ષ પહેલા તેની સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા અને પતિ નિશાન સાથે બોરાસર સીમ વિસ્તારમાં રહેતી હતી અને લગ્ન જીવન દરમિયાન તેઓને સંતાનમાં એક પુત્રી ધ્રુવીનો જન્મ થયો હતો. જોકે એકાદ મહિના પહેલા જ પતિ નિશાનનું અવસાન થતા પિયર પક્ષથી પણ વિખૂટી પડેલી મનીષાબેન પોતાની માસૂમ બાળકી સાથે રાજકોટ બસ સ્ટેન્ડ અને ફૂટપાથ પર રખડતું ભટકતું જીવન જીવીને પેટ ગુજારો કરતી હતી. 2 દિવસ પૂર્વે તારીખ 13 જુલાઈના રોજ મનીષાબેન રાજકોટથી બસમાં બેસી રાત્રે પોરબંદર આવી પહોંચી હતી અને બસ સ્ટેન્ડની બાજુમાં ફૂટપાથ પર સૂઈ ગઈ હતી. તારીખ 14ના રોજ સવારે તે ભાવસીજી હોસ્પિટલ સામે આવેલ ભૂતનાથ મંદિરે આવી હતી, જ્યાં દર્શનાર્થીઓ જે ખાવાનું અને પૈસા આપે તેનાથી ગુજરાન ચલાવતા. સાંજના અરસામાં 3 અજાણ્યા પુરુષો અને શરીરે મારવાડી જેવા કપડાં પહેરેલી એક અજાણી સ્ત્રી, જેણે પોતાનું નામ સોનલ અને રહેવાસી વેરાવળ હોવાનું જણાવ્યું હતું, જે મનીષાબેન પાસે આવ્યા હતા. મનીષાબેને દયા ખાઈને તે મહિલાને ખાવા માટે નાસ્તો પણ આપ્યો હતો. ત્યારબાદ મહિલાએ પૈસા માંગતા મનીષાબેને ના પાડતા જ સોનલબેને જનૂનપૂર્વક મનીષાબેનના હાથમાંથી તેની 10 માસની દીકરી ધ્રુવીને ઝૂંટવી લીધી હતી અને પોતાની સાથેના પુરુષને પકડાવી દીધી હતી. સાથે જ મનીષાબેનના હાથમાંથી તેમનો રૂપિયા 5000નો મોબાઈલ ફોન પણ લૂંટ્યો હતો. બાળકી અને મોબાઈલ ઝૂંટવીને ચારેય શખ્સો ભાગવા લાગતા મનીષાબેન પાછળ દોટ મૂકી બૂમાબૂમ કરી હતી, પરંતુ ટોળકી ક્યાં ગાયબ થઈ ગઈ હતી. જે મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ વેરાવળ રહેતા સોનલબેન સોમાભાઈ ભાટીના ઘર સુધી પહોંચ્યા હતા, જ્યાં સોનલબેન ઉપરાંત તેના પતિ સોમાભાઈ, નરસિંહજીવા ભાટી અને નરસિંહના ભાઈ કિશનની ધરપકડ કરી બાળકીને હેમખેમ મુક્ત કરાવી હતી. ચારેયની પૂછપરછ કરતા તેઓએ બાળકીનું ભીખ મંગાવવાના ઈરાદે અપહરણ કર્યું હોવાની કબૂલાત આપી હતી. ત્યારબાદ પોલીસે આ શખ્સોને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે આ તમામ શખ્સોને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો. ગુલપોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ પોલીસે જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં ખીજદડ ગામે 3 પતિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ચારેયને રોકડ રકમ સાથે દબોચી લીધા હતા. રાણાવાવ પોલીસને બાતમી મળી હતી કે ખીજદડ ગામ નજીક મીણસાર નદીના પટમાં જાહેર સ્થળે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. ત્યારે બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા 4 શખ્સો જુગાર રમતા ઝડપાઈ આવ્યા હતા, જેમાં પોલીસે ₹10,530ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલા શખ્સોમાં મેરુ અરસી ભૂતિયા, પરબત પાચા મોરી, શૈલેષરામ ભૂતિયા અને વિરમ પીઠા સિસોદિયાનો સમાવેશ થાય છે. આ ચારેય શખ્સો સામે ગુનો નોંધી રાણાવાવ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજુ કારાવાદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરમાં સ્મશાનના ગેટ નજીકથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે બોખીરા વિસ્તારમાં રહેતા સુરેશ પાંચા સોલંકી નામના આ શખ્સને જાહેરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના મિયાણી ગામેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ગાંધવી ગામે રહેતા વજુભા લાખાભા બઠિયા નામના આ શખ્સને કોડીલા વિસ્તારમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ નજીકથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે બોખીરા વિસ્તારમાં રહેતા રાજુ રાણા મોરી નામના આ શખ્સને જાહેર રોડ પરથી વિદેશ દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં કોંગ્રેસે કર્યા મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ. બંધ ફેન્સી લાઇટોના બિલ ચૂકવાતા હોવાનો પણ કોંગ્રેસનો દાવો. પોરબંદરમાં સંત શિરોમણી દેવુ ભગતની નિર્વાણ તિથિની થઈ ઉજવણી. સમસ્ત ખવાસ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું થયું આયોજન. ભાણવર તાલુકામાં વહેલી સવારથી મેઘરાજાની થઈ મહેર. વાતાવરણમાં ઠંડક પ્રસરી તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ.
પોરબંદરમાં બાળકીનું અપહરણ કરનાર શખ્સો અંતે જેલ હવાલે. બાળકીને ભીખ મંગાવવાના ઈરાદે અપહરણ કર્યું હોવાની કબૂલાત. આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.